નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ અને આજનો આપણો ટોપિક છે ઉત્સર્જન તંત્ર, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. આમ તો આકૃતિ જોઈને તમને ખ્યાલ આવી ગયો છે કે આજે ઉત્સર્જન તંત્ર ભણવાનું છે. હવે ઉત્સર્જન તંત્ર મનુષ્યનું એ આપણે પછી ચર્ચા કરીએ. પહેલાં આપણે ચર્ચા કરીએ કે ઉત્સર્જન તંત્ર શું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કે ઉત્સર્જન તંત્ર, ઉત્સર્જન તંત્ર. તો અહીંયા આપણે ઉત્સર્જન તંત્ર વિશે ચર્ચા કરવાની છે. તો ઉત્સર્જન તંત્ર શું છે, બરાબર છે, એ આપણે જોઈએ. પહેલા ચાલો હવે આપણે સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ જૈવિક ક્રિયાઓ આપણું જીવન ટકાવી રાખવા માટે આપણે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરીએ છીએ. તો આ જે વિવિધ ક્રિયાઓ જે છે તો એની અંદર આપણે કહીએ કે ભાઈ પહેલાં તો મારું જીવન ટકાવી રાખવા માટે મારે પોષણ લેવું પડે. પોષણ લ્યો છો તો એનો મતલબ એમ કે તમે ખોરાક ગ્રહણ કરો છો. તો તમે જે ખોરાક ગ્રહણ કરો છો તો એની અંદર શું છે, તો ભાઈ એની અંદર ભાઈ જટિલ ઘટક છે. તો એનું બોડી છે એનું શોષણ કરી શકતું નથી. તો બોડી એનું શોષણ નથી કરી શકતું એટલા માટે આપણે શું કરીએ છીએ, તો ભાઈ એની અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ કુદરતે વિકસાવી છે, એટલે કે પાચન તંત્ર વિકસાવ્યું છે કે જે દરમિયાન શું થશે કે ખોરાકના જટિલ ઘટકોનો સરળ ઘટકોમાં રૂપાંતર થશે ઉત્સેચકોની મદદથી એનું વિઘટન થઈને. તો ભાઈ ઉર્જા મળે છે આપણને? જવાબ છે ના, નથી મળતી ઉર્જા. તો શું કરીએ છીએ, તો ભાઈ એને આપણે દરેક કોષો સુધી લઈ જવા પડે છે. તો દરેક કોષ સુધી લઈ જવા માટે આપણે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ભણી ગયા, આપણે વહન તંત્ર ભણી ગયા, રુધિરાભિસરણ તંત્ર, લસિકા પરિવહન તંત્ર, બરાબર છે. હાર્ટ વિશે આપણે કે હાર્ટ દ્વારા કઈ રીતે આપણે રુધિર છે એનું વહન થાય છે. તો ચાલો હવે ગ્લુકોઝ છે એ કોષ સુધી પહોંચી ગયો. શ્વસન તંત્ર ભણી ગયા તો અહીંયા ઓક્સિજન પહોંચી ગયો. શું થાય છે, તો ભાઈ ગ્લુકોઝ અને ઓક્સિજન. તો ગ્લુકોઝ અને ઓક્સિજન જ્યારે બે કનેક્ટ થાય છે, ભેગા થાય છે, ત્યારે કઈ એક રાસાયણિક ક્રિયા થાય છે જે પણ આપણે આ ચેપ્ટરની અંદર ખૂબ સારી રીતે ભણી ગયા છીએ કે ગ્લુકોઝનું વિઘટન. તો જ્યારે ગ્લુકોઝનું વિઘટન થશે, વિવિધ પરિપથોમાં વિઘટન આપણે ભણી ગયા છીએ. તો અહીંયા જે વિઘટન થાય છે તો આપણે મનુષ્યની વાત કરીએ છીએ તો ભાઈ ઝારક શોષણ. તો ઝારક શોષણ દ્વારા શું થાય છે કે ભાઈ એમાં આપણને એટીપી સ્વરૂપે ઉર્જા પ્રાપ્ત થાય છે. તો જે એટીપી સ્વરૂપે ઉર્જા પ્રાપ્ત થાય તો એવું જરૂરી નથી, વિદ્યાર્થી મિત્રો સમજજો. તો આપણે કોઈ પણ જ્યારે દહન થતું હોય, કેમ કે આપણા બોડીમાં જે આ ચયાપચયની ક્રિયા છે એ પણ એક પ્રકારની દહનની પ્રક્રિયા છે. તો જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે દહનની ક્રિયા થાય છે ત્યારે એવું નથી કે ભાઈ આપણને ઉપયોગી નિપજો જ મળે છે, ઉપયોગી નિપજો જ મળે છે. પણ જ્યારે ચયાપચયની ક્રિયા તમને ખ્યાલ હશે હવે કે જ્યારે ખોરાકના જટિલ ઘટકોનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય, બરાબર છે, તો એને આપણે ખાલી ડાયજેસ્ટિવ સિસ્ટમ કહીએ છીએ, પાચન કહીએ છીએ. પણ ચયાપચયનો મતલબ થશે કે ગ્લુકોઝમાંથી પણ શું કરવું છે, આપણે ઉર્જા મેળવવી છે, એનર્જી સુધી પહોંચવાનું છે. તો ગ્લુકોઝમાંથી જ્યારે આપણને એનર્જી પ્રાપ્ત થાય છે ત્યારે કહેવાય છે કે ચયાપચયની ક્રિયા પૂર્ણ થઈ. એટલે કે ખોરાકમાંથી શક્તિ પ્રાપ્ત કરવા, ખોરાકનું જટિલ ઘટકનું સરળમાં રૂપાંતર નથી વાત કરતો હું, એનાથી આગળ વાત કરું છું. જટિલમાંથી સરળ અને સરળમાંથી શું થાય છે, ઉર્જા ઉત્પન્ન થાય છે, ગ્લુકોઝ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર છે. તો એનો મતલબ એમ કે ભાઈ આપણે શરીરમાં, બરાબર છે, ચાલતી પ્રક્રિયાઓ, બરાબર છે, ચાલતી ક્રિયાઓ એ કેવી ક્રિયાઓ છે, તો કે ભાઈ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. કેવી ક્રિયાઓ છે? જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે. ચાલો ફરી એકવાર જો અંડરલાઈન કરું છું, જૈવ રાસાયણિક પ્રક્રિયા, બાયોકેમિકલ રિએક્શન. તો અહીંયા બાયોકેમિકલ રિએક્શન જે થાય છે તો એની અંતે આપણને શું મળે છે? બે વસ્તુ. એક તો મળે છે આપણને ઉપયોગી નિપજ,
ઉપયોગી નિપજ એટલે કે ગ્લુકોઝ, બરાબર છે, એમાંથી જે આપણે એટીપી સ્વરૂપે ઉર્જા પ્રાપ્ત થાય છે, તો એનર્જી છે આપણા માટે ઉપયોગી વસ્તુ છે. પણ એની સાથે કેટલાક નકામા હાનિકારક વિષારી અથવા ઝેરી દ્રવ્યો કહેવાય છે એ પણ ઉત્પન્ન થાય છે. બે વસ્તુ. અને આ જે ઝેરી દ્રવ્યો, નકામા દ્રવ્યો ઉત્પન્ન થયા તો એને શું કરવું પડે? બોડીની બહાર નિકાલ પણ કરવો પડે ને. જેવી રીતે કોઈ કારખાનું હોય તો એની અંદર જેટલો વેસ્ટેજ જે વસ્તુ છે તો એનો એ નિકાલ કરવો પડે છે ને. તમને ખ્યાલ હશે કે ભાઈ મોટી મોટી ચીમનીઓ દ્વારા છે એ વાયુ છે એ દૂર કરે છે, કોઈ એવા પ્રોસેસ કરીને પાણીનો નિકાલ કરે છે, ઘન કચરો હોય તો એની પણ કંઈક વ્યવસ્થા કરે છે. તો એનો મતલબ એમ કે કોઈને કોઈ રીતે નકામા પદાર્થોને શું કરીએ છીએ? બહાર કાઢવા પડે છે. તો અહીંયા પણ શું થાય છે કે આપણા બોડીની અંદર પણ શું થશે કે ભાઈ દરેક કોષની અંદર શું થશે? તો ભાઈ નકામા પદાર્થો, નકામા દ્રવ્યો ઉત્પન્ન થાય છે. તો આ દ્રવ્યોને બહાર કાઢવા જરૂરી છે. તમને ખ્યાલ હશે કે જ્યારે ઓલું મોટરસાઇકલ ચાલુ કરીએ ને આપણે, બરાબર છે, બાઇક, તો એની અંદર શું થાય છે કે ભાઈ ધોવાણો જે છે બહાર નીકળે છે. પણ એક ઘણી વખત ટ્રાય કરજો, બહુ ન કરતા, કે જે ઓલું સાયલેન્સર હોય ને એમાં કંઈક ભરાવી દે ને, કંઈક ડૂચો ભરાવી દો, સાયલેન્સર બંધ કરી દો, તો શું થશે? બરાબર છે, શું થશે? કીકું મારીને થાકી જાય, ગાડી સ્ટાર્ટ થશે નહીં. તો એનો મતલબ એમ કે નકામા દ્રવ્યો છે એ શું થવા જોઈએ? તો ભાઈ એ બોડીની બહાર, બરાબર, જેવી રીતે બાઇકમાંથી જે નકામા દ્રવ્યો છે બહાર નીકળે છે, નીકળવા જરૂરી છે. ન નીકળે તો શું થાય? આપણા જે એવી જ રીતે ગાડી સ્ટાર્ટ ન થાય, એવી જ રીતે આપણા બોડીમાંથી પણ આવા નકામા દ્રવ્યો છે એ બહાર નીકળવા જોઈએ. ન નીકળે તો શું થાય? આપણી ગાડી સ્ટાર્ટ ન થાય. સમજાઈ ગયું? તો નકામા જે દ્રવ્યો છે એ શરીરની બહાર નિકાલ કરવો પડે છે. બરાબર છે મિત્રો? તો શરીરમાં ચાલતી ક્રિયાઓ કેવા પ્રકારની હોય છે? જૈવ રાસાયણિક ક્રિયાઓ છે. અહીંયા લખ્યું છે હવે નેક્સ્ટ કે જૈવ રાસાયણિક ક્રિયાઓને અંતે, જૈવ રાસાયણિક ક્રિયાઓને અંતે ચાલો બે વસ્તુ બને છે. બરાબર છે? પેલું શું આવશે? એક તો આવશે ઉપયોગી નિપજો. શેનું નિર્માણ થાય છે? ઉપયોગી નિપજો. અને બીજું શું થશે? તો ભાઈ અહીંયા નાઇટ્રોજન યુક્ત નકામા અથવા તો એમ પણ કહેવાય વિષારી, ઝેરી દ્રવ્યો. બરાબર છે? વિષારી દ્રવ્યો. બરાબર છે? તો આ બે વસ્તુ જે છે એમાંથી શું થાય છે? મુક્ત થાય છે. ક્યારે? કે જૈવ રાસાયણિક પ્રક્રિયાને અંતે. બરાબર છે? ઉપયોગી નિપજો છે તો એ તો આપણા માટે શું છે? ફાયદાકારક છે. બરાબર છે? કેમ કે એના માટે તો આપણે કરીએ છીએ. આ શું છે? તો વિષારી દ્રવ્યો છે. તો આ વિષારી દ્રવ્યોને આપણે બહાર કાઢવા છે. તો આ પહેલા તો આને શું કહેવાય? કે જે નાઇટ્રોજન યુક્ત, બરાબર છે, એ પણ આપણે લખીએ કે નાઇટ્રોજન યુક્ત દ્રવ્યોને, વિષારી દ્રવ્યોને કહેવામાં આવે છે ઉત્સર્ગ દ્રવ્યો. શું કહેવામાં આવે છે અહીંયા? તો હવે લખું છું ચયાપચયની ક્રિયાને અંતે, ચયાપચયની ક્રિયાને અંતે ઉત્પન્ન થતા નાઇટ્રોજન યુક્ત નકામા દ્રવ્યોને શું કહેવામાં આવે છે? ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. ચાલો અહીંયા આપણે વાત કરી શેની? ઉત્સર્ગ દ્રવ્યોની. જે મેન જે વર્ડ હોય ને એની નીચે અંડરલાઈન કરતો રહેવાય. બરાબર છે? આપણે જે તમારી બુક છે NCERT બુક, એની અંદર તમે જે માં લખતા હોય એની અંદર પણ શું કરવાનું? તો અંડરલાઈન કરવાનું. જેથી શું થશે કે હાઇલાઇટ થશે તો તમને એ વસ્તુ રિવિઝન કરવું પણ સરળ બનશે. ફરી એકવાર જોઈએ કે ચયાપચયની ક્રિયાને અંતે ઉત્પન્ન થતા નાઇટ્રોજન યુક્ત નકામા દ્રવ્યોને શું કહેવામાં આવે છે? ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. હવે આ ઉત્સર્ગ દ્રવ્યોનું શું કરવું પડે છે? તો કે ભાઈ શરીરની બહાર એનો નિકાલ કરવો પડે છે. શું કરવું પડશે? શરીરની બહાર એનો નિકાલ કરવો પડે છે. હવે થોડીક ચર્ચા આપણે કરી લઈએ કે ભાઈ નિકાલ કરવાની જે ક્રિયા છે,
બરાબર છે, એ ક્રિયાને ઉત્સર્જન કહે છે. હમણાં એક વાત કરું બહુ સરસ મજાની, કે જે નાઇટ્રોજન યુક્ત છે ને એના ઉપરથી એક વાત યાદ આવી છે, જે આગળના અભ્યાસમાં તમને ખૂબ જ મદદરૂપ રહેશે, અને અહીંયા પણ થોડુંક આ ટોપિક છે એ રસપ્રદ રહેશે, એટલા માટે એક વાત કરીશ તમને હું. પહેલાં આપણે જોઈ લઈએ એક ડેફિનેશન છે એની. શું છે ડેફિનેશન? સમજો કે ભાઈ આ જે દ્રવ્યો બન્યા, બરાબર છે, તો આ ઉત્સર્ગ દ્રવ્યોને, બરાબર છે, બહાર કાઢવાની જે ક્રિયા છે, અથવા એમ પણ લખાય કે જે ક્રિયા વડે, બરાબર છે, ઉત્સર્ગ દ્રવ્યોનો જે ક્રિયા વડે ઉત્સર્ગ દ્રવ્યોને, બરાબર છે, પ્રવાહી સ્વરૂપે, એ પણ શબ્દ યાદ રાખજો, પ્રવાહી સ્વરૂપે શરીરની બહાર નિકાલ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ઉત્સર્જન કહે છે. ચલો અહીંયા અંડરલાઈન ક્યાં કરશું આપણે? ખાસ ધ્યાન રાખજો. એક તો ઉત્સર્ગ દ્રવ્યોને, બરાબર છે, ચાલો બીજી પેન. ઉત્સર્ગ દ્રવ્યોને કયા સ્વરૂપે? પ્રવાહી સ્વરૂપે, બરાબર છે, નિકાલ કરવાની ક્રિયાને શું કહે છે? ઉત્સર્જન કહે છે. બરાબર છે. તો આ ક્રિયા, કે જે ક્રિયા દ્વારા શું કરીએ છીએ આપણે? નકામા દ્રવ્યોને શરીરની બહાર નિકાલ. બરાબર છે. હવે અહીંયા એક શબ્દ છે નાઇટ્રોજન યુક્ત. કયો શબ્દ છે? નાઇટ્રોજન યુક્ત. તો નાઇટ્રોજન યુક્ત પદાર્થોને શરીરની બહાર નિકાલ કરવા છે. તો શું હતું કે પેલા જે નાઇટ્રોજન યુક્ત જે પદાર્થો છે, જો અહીંયા આગળ ભણશો ત્યારે તમારે ખાસ આવશે કે ભાઈ અહીંયા કે જુદા જુદા જે દ્રવ્યો છે, કેમ કે જો પેદાશ જ્યારે થાય ને, નકામા દ્રવ્યોનું જ્યારે નિર્માણ થાય, એટલે કે ઉત્સર્ગ દ્રવ્યોનું જ્યારે નિર્માણ થાય ને, ત્યારે નાઇટ્રોજન યુક્ત પદાર્થ તરીકે એમોનિયા હોય છે. શું હોય છે? એમોનિયા. આ તમને જાણકારી માટે હું તમને આપું છું, વધારાની માહિતી જાણકારી માટે, બરાબર છે. તો અહીંયા શું થશે કે ઉત્સર્ગ દ્રવ્યો છે ને એ નાઇટ્રોજન યુક્ત હોય છે, અને નાઇટ્રોજન યુક્ત જે છે એ સૌપ્રથમ કેવા હોય છે? એમોનિયા. શેનું નિર્માણ થાય છે? એમોનિયાનું નિર્માણ થાય છે. તો આ એમોનિયાનું નિર્માણ થાય છે, તો એનો મતલબ એમ કે ભાઈ જેટલા સજીવો છે, જેટલા પ્રાણીઓ છે, દરેક પ્રાણીઓની અંદર આપણે એમ કહીએ કે પહેલા એમોનિયા બને છે. હવે તો આપણા બોડીમાં એમોનિયા નથી, બને છે એમોનિયા, પરંતુ એમોનિયા સ્વરૂપે નથી રહેતો. હું એક વાત કરું કે એમ સમજો કે ભાઈ સૌથી પહેલા, આ મારી બનાવેલી સ્ટોરી છે, સૌથી પહેલા દરેક સજીવોને શું આપ્યું ભગવાને? ઉત્સર્ગ દ્રવ્ય તરીકે એમોનિયા આપ્યો. જે એમોનિયાની તમને ખાસિયત કહું કે એમોનિયા છે ને એકદમ ઝેરી છે, અનહદ ઝેરી છે. બોડીની અંદર જો એમોનિયા રહે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે, તો શું થાય કે આપણે એમોનિયાનો ત્યાગ કરવા માટે એટલું બધું પાણીની જરૂર પડે. તો જેટલું પાણીની વધુ જરૂર પડે એટલે શું કરવું પડે? આપણે મેક્સિમમ શું કરવું પડશે? પાણીને ગ્રહણ કરવું પડશે, પાણી પીવું પડશે, અને બીજું નિકાલ કરવો પડશે. વધુ ને વધુ પાણી પીવાનું, વધુ ને વધુ નિકાલ કરવાનું. અડધી જિંદગી એમાં જ વહી જાય, અડધીની પોણી જિંદગી એમાં વહી જાય. તો આપણે કરવાનું શું? કારણ કે ઝેરી છે, શરીરમાં રહેશે તો આપણે મરી જશું. તો બીજું કામ કરવાનું. શું કામ કરવાનું? કે ભાઈને નિકાલ કરો. નિકાલ કરવા માટે શું કરવાનું? તો વધુ પાણી પીવો ને વધુ મૂત્ર ત્યાગ કરો. એ તો પોસિબલ નથી, એ તો શક્ય નથી. તો શું થયું કે બધા સજીવો જે છે એ પ્રભુ પાસે ગયા, ભગવાન પાસે ગયા કે ભગવાન, કે અમને તે એમોનિયા આપ્યો, પણ એમોનિયા છે તો જે માછલી હતી ને, માછલી એ કહેવા માંડી, ના અમને કાંઈ વાંધો નથી, ભલે ને એમોનિયા રહ્યો. જળચર સજીવો છે એને કાંઈ તકલીફ નહીં. શું કામ કહો છે? કારણ કે એ તો પાણીમાં રહે છે, જેટલું પાણીમાં જ રહે છે, પાણી પીવે કે પાણી છે એનો ત્યાગ કરે, એને શું પ્રોબ્લેમ છે? તો ભગવાન કે તથાસ્તુ, જાઓ. તો આવા જે સજીવો હતા ને
એ શું કહેવાના ખબર છે? તમારે આગળ આવશે ત્યારે યાદ કરજો મને. એમોનિયા ત્યાગી સજીવો. શું કહેવાના? એમોનિયા ત્યાગી સજીવો. કે એ ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે એ શું કરે છે? ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે કોનો ત્યાગ કરે છે? એમોનિયાનો ત્યાગ કરે છે. એટલા માટે એને કહેવાના એમોનિયા ત્યાગી સજીવો કહેવાના. ત્યાર પછી હવે પ્રોબ્લેમ કોને હતો? આપણને પણ પ્રોબ્લેમ હતો જ ને, કારણ કે આપણે એમોનિયા છે એ રાખી ન શકીએ. તો પ્રભુને વાત કરી કે હે પ્રભુ, બરાબર છે, તો અમે જીવી કેમ શકશું? પાણી પાણી બરાબર છે. તો પ્રભુએ કીધું જાઓ, તમને કહે અમે યુરિયા બનાવશું. જો કેવી રીતે તમને સમજાવું કે ભાઈ અહીંયા એમોનિયા છે એ તો કાઢવો જ છે બહાર, તો કાર્બન ડાયોક્સાઇડ છે એ પણ આપણે બહાર કાઢવો છે, બરાબર છે. અહીં અલ્પવિરામ કરું છું. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ નિકાલ કરીએ છીએ. પાછો એમોનિયાનો બીજો એક અણુ તો એનો પણ નિકાલ કરીએ છીએ. તો અહીંયા શું થશે કે એક એમોનિયા, આ બીજો એમોનિયા, એટલે બે એમોનિયા અને એક કાર્બન ડાયોક્સાઇડ આપણા માટે ત્રણેય નકામા જ છે. કાર્બન ડાયોક્સાઇડ પણ દૂર કરીએ છીએ. તો શું થયું? અહીંયા થોડોક એનો યુઝ થશે. આ ત્રણેય જે મળી, બરાબર છે, અને બનાવે છે યુરિયા. શેનું નિર્માણ કરે છે? યુરિયાનું નિર્માણ થાય છે. યુરિયાનું નિર્માણ થાય છે એટલે શું બનશે? અહીંયા NH2CO NH2. એટલે આ જે છે યુરિયાનું નિર્માણ થયું અને આવા સજીવોનું નામ પડ્યું. અહીંયા શું નામ પડ્યું છે? અહીંયા શું નામ પડ્યું છે? એમોનિયા ત્યાગી સજીવો, બરાબર છે. તો આનું નામ આવશે યુરિયા ત્યાગી સજીવો. શું કહેવાશે આને? યુરિયા ત્યાગી સજીવો, બરાબર છે. તો આપણો સમાવેશ કેમાં થશે? યુરિયા ત્યાગી સજીવોમાં. આપણે યુરિયા ત્યાગી સજીવો છે. યુરિક એસિડનું પ્રમાણ પણ હોય છે. અને જે પક્ષીઓ છે ને, પક્ષીઓ, એને તો યુરિયા કે અમને યુરિયા નથી જોતો, બરાબર છે. કારણ કે અમારું એક તો વજન હલકું છે, અમે હવામાં ઉડીએ છીએ, બરાબર છે. તો એને છે ને અવસારણી દ્વાર હોય, મળદ્વાર અને મૂત્રદ્વાર એક જ હોય, બરાબર છે. અને એની અંદર યુરિક એસિડ હોય છે, બરાબર છે. તો એ બધા સજીવો જે કહેવાના એ શું કહેવાના? યુરિક એસિડ ત્યાગી સજીવો, બરાબર છે. તો આજે આપણે વાત કરી આટલી વાત એ શું હતું? તો માત્ર જાણકારી માટે હતી, બરાબર છે. મને ઉમ્મીદ છે કે તમને આ મજા આવી હશે કે ભાઈ એમોનિયા છે તો આપણે એમોનિયા ત્યાગી સજીવો નથી, આપણે યુરિયા ત્યાગી સજીવોમાં આવીએ છીએ. અને જે પક્ષીઓ જે છે એ યુરિક એસિડ સ્વરૂપે એનો નિકાલ કરે છે, બરાબર છે. તો હવે આપણે પાછા આપણા ટોપિક ઉપર આપણે આવીએ કે ભાઈ શું કરવું પડશે? તો ભાઈ જે ક્રિયા વડે ઔષધ દ્રવ્યોને પ્રવાહી સ્વરૂપે શરીરની બહાર આપણે નિકાલ કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે. તો હવે અહીંયા તો પ્રાણીઓ જે છે એને બે રીતે આપણે વાત કરીએ છીએ. પ્રાણીઓ, તો પ્રાણીઓને હું બે ભાગ પાડું છું અહીંયા. તો એક કોષી પ્રાણીઓ અને બહુકોષી પ્રાણીઓ, મલ્ટી સેલ્યુલર ઓર્ગેનિઝમ અને સિંગલ સેલ્યુલર ઓર્ગેનિઝમ, બહુકોષી. તો જ્યારે તો હવે એક કોષી પ્રાણી અને બહુકોષી પ્રાણીઓ શું કરશે? તો એને પણ શું કરશે? ઉત્સર્જન કરશે. તો અહીંયા જે આપણે ઉત્સર્જનની જે વાત કરવાની છે, બરાબર છે, તો એક કોષી પ્રાણીઓ છે તો એની અંદર કોઈ એવી જટિલ વિશિષ્ટ રચના આવેલી હોતી નથી. તો એકકોષી સજીવો છે એ શું કરશે કે માત્ર ને માત્ર પ્રસરણ ક્રિયા દ્વારા, કઈ ક્રિયા દ્વારા? પ્રસરણ ક્રિયા દ્વારા આસપાસના પાણીમાં ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે. તો અહીંયા એક શબ્દ મહત્વનો છે. કયો શબ્દ? પ્રસરણ. પ્રસરણ ક્રિયા કે એની અંદર કોઈ એવા વિશિષ્ટ અંગો, કોઈ એવા વિશિષ્ટ તંત્ર હોતા નથી કે જેના દ્વારા એ શું કરશે કે ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરશે, ઉત્સર્જન ક્રિયા કરશે. આપણા પરીક્ષામાં પૂછાયું છે એકકોષી સજીવો કઈ પદ્ધતિ દ્વારા ઉત્સર્જન કરે છે? તો એકકોષી સજીવો પ્રસરણ ક્રિયા દ્વારા ઉત્સર્જન કરે છે, બરાબર છે. તો અહીંયા પણ આ તમને ક્લિયર થઈ ગયું છે. એકકોષી સજીવો પ્રસરણ ક્રિયા દ્વારા આસપાસના પાણીમાં ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે. તો એની અંદર માત્ર ડિફ્યુઝન એક જ વસ્તુ થાય છે,
જ્યારે બહુકોષી પ્રાણીઓની વાત કરીએ આપણે, બરાબર છે, બહુકોષી પ્રાણીઓની, તો બહુકોષી પ્રાણીઓમાં, બરાબર છે, ઉત્સર્જન કરવા માટે શું આવેલા હોય છે? વિશિષ્ટ અંગો. શું આવેલા હોય છે? વિશિષ્ટ અંગોની રચના, અથવા તો એમ કહેવાય કે ભાઈ તંત્રની, વિશિષ્ટ અંગોની અથવા તો કઈ તંત્રની રચના થયેલ હોય છે. જેમ કે મનુષ્ય, તો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, અહીંયા આપણે જોઈ શકો છો કે ભાઈ અહીંયા ઉત્સર્જન કરવા માટે વિશિષ્ટ અંગો હોય છે, જે શું કરશે? એક ગાળણની ક્રિયા કરશે, પુનઃ શોષણની ક્રિયા કરશે, અને ત્યાર પછી એ શું કરશે? પ્રવાહી સ્વરૂપે એ નકામા દ્રવ્યો, ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરે છે. બરાબર છે. તો અહીંયા શું છે કે ભાઈ તંત્રની રચના હોય છે. શેની રચના હોય છે? તંત્રની. અને એને આપણે શું કહીએ છીએ? ઉત્સર્જન તંત્ર કહીએ છીએ. તો કોઈ પણ તંત્ર હોય તો એની અંદર શું આવેલા હોય છે? અંગો આવેલા હોય છે. તંત્ર છે તો તંત્ર શેના બનેલા હોય છે? અંગોના બનેલા હોય છે. અહીંયા તમારી સમક્ષ એક ઉદાહરણ રજૂ કરેલું છે મનુષ્યનું. તો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, તો મનુષ્યનું ઉત્સર્જન તંત્ર છે, તો તંત્ર છે તો એની અંદર શું આવેલા હશે? વિવિધ અંગો આવેલા હશે. બરાબર છે. તો જે અહીંયા જે વિવિધ અંગો આવેલા હશે એની વાત કરીએ, આપણે ફરીથી આખો એક ટોપિક જ લેવાનો છે, પણ અહીંયા તંત્ર છે તો કયા કયા અંગો આવેલા હોય છે એની આપણે વાત કરીએ. બરાબર છે. અહીંયા મનુષ્યનું મુખ્ય ઉત્સર્જન અંગ આવેલું હોય છે, એને શું કહેવામાં આવે છે? મૂત્રપિંડ. બરાબર છે. જેને આપણે કિડની કહીએ છીએ, મૂત્રપિંડ આવેલું હોય છે. પછી અહીંયા એક જોડ મૂત્રવાહિની આવેલ હોય છે, મૂત્રવાહિની, એક જોડ મૂત્રવાહિની આવેલી હોય છે. પછી આ છે મૂત્રાશય, કે જ્યાં મૂત્ર એકઠું થાય છે. ત્યાર પછી આ છે મૂત્રમાર્ગ અથવા તો મૂત્રમાર્ગ, અને અંતે આ જે ભાગ છે એને કહેવામાં આવે છે મૂત્રદ્વાર. બરાબર છે. તો આપણે જોઈએ કે ભાઈ મનુષ્યનું જે ઉત્સર્જન તંત્ર છે તો એમાં માત્ર ડિફ્યુઝન નથી થતું, એટલે કે ડિફ્યુઝન માટે પ્રસરણ નથી થતું, વિશિષ્ટ અંગો આવેલા હોય છે. જો એકોષી સજીવો હોય તો એ માત્ર ને માત્ર કઈ ક્રિયા દ્વારા? પ્રસરણની ક્રિયા દ્વારા શું કરશે? આસપાસના પાણીમાં. અહીંયા અંગ આવેલા હોય છે. તો અહીંયા ઉત્સર્જન શું છે? ઉત્સર્જન તંત્ર શું છે? ઉત્સર્ગ દ્રવ્યો શું છે? અને આપણે જે આપણા બોડીની અંદર જે પાણીનું જે કંટ્રોલેશન થાય છે એને કહેવાય જલ નિયમન. જલ નિયમન પણ આના લીધે જ થાય છે. બરાબર છે? ઉત્સર્જન. અને દરેક સજીવ, કેમ કે આપણે જોઈએ છે કે ભાઈ આ સૃષ્ટિની અંદર સૂક્ષ્મ સજીવોથી માંડી, બરાબર છે, ઘણા બધા સજીવો છે, અનેક પ્રકારના સજીવો છે, પણ કુદરતે દરેક, કેમ કે ઘણા તો સજીવો એવા છે કે જેને પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું. બરાબર છે. કે જે રણ નિવાસી છે, તમે સહારાના તમે રણની અંદર જુઓ, કચ્છના રણની અંદર જુઓ, કે જ્યાં પાણી મળવું મુશ્કેલ છે. બરાબર છે. અને ઘણા સજીવો એવા છે કે જે પાણીમાં જ રહે છે. તો કુદરતની જે આ રચના છે એ અપરંપાર છે કે ભાઈ એને અલગ અલગ પ્રકારના સજીવો માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે. યુરિયા, બરાબર છે, એમોનિયા, યુરિક એસિડ, એવી રીતે જુદા જુદા સ્વરૂપે છે એ પોતાના શરીરમાંથી આ દ્રવ્યો છે એનો નિકાલ કરે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આના પછીના સેશનની અંદર, બરાબર છે, આપણે મનુષ્યનું ઉત્સર્જન તંત્ર એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર છે. અને ખાસ કે જે તમે વિડીયો જુઓ છો ત્યાર પછી તમે એને એનસીઆરટી બુકની અંદર ખાસ તમે અંડરલાઇન કરો. કોઈ સપોર્ટેડ મટીરિયલ છે એને તમે વાંચો. પાછું એકવાર તમે રાઇટિંગ પ્રેક્ટિસ કરશો તો જ તમને આ વસ્તુ ક્લિયર થશે. બરાબર છે. મને ઉમ્મીદ છે કે આજનો આ ટોપિક છે એ તમને ક્લિયર સરસ રીતે સમજાઈ ગયો હશે. થેન્ક યુ વેરી મચ.